આણંદમાં વર્ક પરમિટ વિઝાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનાર પિતા પુત્રને પોલીસે ઝડપી પાડ્યા છે। આણંદ તાલુકાના મોગરી જીટોડિયા રોડ અન્નપૂર્ણા રેસિડેન્સી ખાતે રહેતા અને વિદ્યાનગર જનતા ચોકડી ખાતે ધ હબ કોમ્પ્લેક્સમાં પહેલા માળ ખાતે કાલિકા પ્રોજેક્ટ નામની ઓફિસ ધરાવતા સુનિલ સેઠિયા અને ધાર્મિક સેઠિયાએ વર્ક પરમિટ વિઝાથી કેનેડા મોકલી આપવા માટેનો વિશ્વાસ આપી અનેક લોકો સાથે કુલ ₹1 કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરી હતી, જેને લઈને વિદ્યાનગર પોલીસે પિતા પુત્રની 3 અલગ અલગ ફરિયાદ નોંધીને બંનેની ધરપકડ કરી છે। આ ગુનાના કામે તેઓએ કુલ 16,22,500ની છેતરપિંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે। આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ આરોપીઓએ તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય કે કેનેડા કે અમેરિકાના ખોટા વર્ક પરમિટ આપી ખોટા વિઝા અપાવવાનો બહાને તેમની સાથે છેતરપિંડી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આમ આ જ રીતે આણંદ જિલ્લાના નાગરિકોને પણ વિનંતી છે કે વર્ક પરમિટના બહાના હેઠળ ખોટા દસ્તાવેજો આપી અને આપણી સાથે છેતરપિંડી કરતા આવા લેભાગુ જે વિઝા કન્સલ્ટન્ટ છે તેનેથી ચેતે અને પૂરતી તકેદારી રાખ્યા પછી પૂરતી વેરીફાઈ કર્યા પછી જ આ રીતના પોતે વર્ક પરમિટ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું છે તે વેરીફાઈ કરી અને ત્યાર પછી જ યોગ્ય કન્સલ્ટન્ટનો સંપર્ક કરી અને તેનો લાભ લે અને આવા છેતરપિંડી કરતા ઈસમોથી પોતે ભોગ ના બને તેની તકેદારી રાખે। મેં કહ્યું તે પ્રમાણે આરોપી વિરુદ્ધમાં અગાઉ 2 સાહેદોએ ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તે ગુનાની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવેલી છે અને તે ગુનામાં આરોપીને એરેસ્ટ પણ કરવામાં આવેલા છે। અન્ય કોઈ સાહેદો જેઓ આ ભોગ બનેલા હોય તેઓએ તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરે અને તેઓ જો છેતરપિંડીનો ભોગ બનાવેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરી અને તેઓની ફરિયાદ હકીકત જે પણ હોય તે જાહેર કરે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।